વાય વાય લાઈનમાં રાખો બાપા પેલા લોકો કરાવવાનું છે સ્પીડમાં. ના ના ભાઈ રહેવા દો પડો પડો બાપા. આપણા વાળા છે સ્પીડ વાળાને થોડું કરાવવાનું. આ બધા કોમ્પિટિટર છે, આ જેટલા આવે છે ને બધા કોમ્પિટિટર. જની રામ તો ફોન લઈ લીધો. એસએનવી ના પણ હતા, તને નથી ખબર? નથી કેતા અંડર 5 માં 2 ગોલ આવ્યા હતા. કાલે તારીખ 8/12/2024 ના રોજ ખેડા આણંદ એન્ડ્યુરન્સ ચેમ્પિયનશિપ જે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાઈ હતી. તેની અંદર આપણા નડિયાદના ખેડા જિલ્લાના 12 મેડલ આવ્યા છે. તો આજેથી આપણા પંકજભાઈ દેસાઈ સાહેબના હાથથી બાળકોને મેડલ આપણા સર્ટિફિકેટ અને મેડલ આપણે આજે આપીશું. દત્ત કરણકુમાર પટેલ અંડર 6 2 ગોલ્ડ મેડલ. આ દત્ત ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કર્યું છે. થાઈલેન્ડમાં આપણે 2 સિલ્વર લઈને આવ્યો છે ઇન્ડિયા માટે. આપણે આમાં જ પેર બાજુ તો આવાજ બેટા સ્કેટિંગ રિંગ પર તૈયાર થયેલા છે અહીંયા. રશ્ય એચ પટેલ અંડર 12. ઓકે આ બાજુ આ બાજુ જો મિત્ર. યસ ઓકે 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 બસ એક્ઝેક્ટ અભી भी आ जाओ ना प्लीज. ઉભા રહો ના સર ઉભા રહેજો. વિડીયો લઉં છું સર. સામે જોજો. ઉભા રહેજો. હા હું વિડીયો ઉતારું છું પછી ફોટો લઈશું. પરિચય? મારું નામ મેહુલ વિઠ્ઠલભાઈ સોલંકી છે. આજે ગોલ્ડ મેડલ આવે છે સ્કેટિંગમાં, શું કહેવું છે? કેટલા આવ્યા છે, શું કહેવું છે? આજે ટોટલ અમે લોકોએ અહીંયા નગરપાલિકાની રિંગ ઉપર છોકરા અમે તૈયાર કરી રહ્યા છે નડિયાદ નગરપાલિકાની સ્કેટિંગ રિંગની અંદર. અને આપણા એના છોકરા ઇવન નડિયાદ ખેડા આણંદ નહીં, ઇન્ટરનેશનલ થાઈલેન્ડની અંદર પણ આપણા નડિયાદનું નામ રોશન કર્યું છે. ત્યાં થાઈલેન્ડમાં રમવા ગયા, ત્યાં આગળ આપણે ઇન્ડિયા તરફ છોકરા રમ્યા, ત્યાં
ત્યાં ટોટલ 4 ગોલ્ડ 3 બ્રોન્ઝ અને 2 સિલ્વર મેડલ આવ્યા હતા. એ જ રીતે 8 તારીખે સન્ડે જે ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્કેટિંગની ટુર્નામેન્ટ આવી હતી. એની અંદર પણ નડિયાદના 12 ટોટલ મેડલ આવ્યા છે, 6 બ્રોન્ઝ 6 ગોલ્ડ એ રીતે. મને કહેતા આનંદ થાય છે કે નડિયાદ નગરપાલિકાએ જે સ્પોર્ટ્સ સંકુલનું ડેવલપમેન્ટ કર્યું છે, આ ડેવલપમેન્ટની અંદર એક સ્કેટિંગ રિંગ આવેલી છે અને સ્કેટિંગ રિંગની અંદર અહીંયા સ્કૂલના નાના ચિલ્ડ્રન્સથી મોટા લોકો સુધીના અહીંયા પ્રેક્ટિસ કરે છે સ્કેટિંગની. ને એમાં ભાઈ મેહુલ અહીંયા એ લોકોને ટ્રેન કરતો હોય છે. તો આ સ્કેટિંગ રિંગની અંદર અહીંયા જે છોકરાઓ ટ્રેન થયા છે એ જુદી જુદી કોમ્પિટિશનમાં ભાગ લેતા હોય છે. થોડા સમય પહેલાં અહીંયાથી થાઈલેન્ડ જ્યારે જવાના હતા એના આગલા દિવસે મને બોલાયો હતો અને હું પણ હાજર રહી અને છોકરાઓને પ્રોત્સાહન આપ્યું હતું મેં. અને એ લોકો હમણાં કહ્યું એમ ગોલ્ડ, સિલ્વર ને બ્રોન્ઝ મેડલ આપણા છોકરાઓ લાયા છે. એ રીતે ફરીથી ખેડા અને આણંદ જિલ્લાની કોમ્પિટિશન ગઈકાલે આણંદની અંદર હતી. તો એમાં પણ ગોલ્ડ અને સિલ્વર મેડલ લાયા છે. તો આપણા માટે ખૂબ આનંદની વાત છે કે આ સ્કેટિંગ રિંગની અંદર 5 વર્ષના છોકરાઓથી માંડી અને મોટા છોકરાઓ સુધી અહીંયા સ્કેટિંગ શીખતા હોય છે અને સ્કેટિંગ શીખ્યા પછી એ કોમ્પિટિશનમાં પાર્ટ લેતા હોય છે. આ લોકોની એક રજૂઆત હતી કે આ સ્કેટિંગ રિંગ મોટી થાય, તો એના માટે આ વખતે બજેટની અંદર જોગવાઈ કરી અને આ સ્કેટિંગ રિંગ મોટી થાય અને મોટી કરવા માટેની આપણે પૂરી તૈયારીઓ કરી લીધી છે અને આવનારા સમયની અંદર આ સ્કેટિંગ રિંગ મોટી કરવામાં આવશે, જેથી પ્રેક્ટિસ બાળકો સારી રીતે કરી શકે.